નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે કેપેસિટર અને કેપેસિટન્સ વિશે ચર્ચા કરી. બરોબર. પછી આગળ ચર્ચા કરીએ તો આપણે જે રચના બનાવવાની છે એ સમાંતર પ્લેટ કેપેસિટર. તો આજના લેક્ચર ની અંદર આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ ટોપિક છે સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટર. પેરેલલ પ્લેટ કેપેસિટર. બરાબર. સમાંતર પ્લેટ કેપેસિટર. હવે નામ પ્રમાણે જ ખબર પડે કે બે પ્લેટો છે અહીંયા આગળ સમાંતર રહેલી હશે. તો આપણે રચના દોરીએ પછી એની વ્યાખ્યા નથી. માની લો કે એક પ્લેટ છે એ આવેલી છે, એક બીજી પ્લેટ છે માનો બે પ્લેટો એકબીજાને કેવી આવેલી છે, સમાંતર આવેલી છે. આ બે પ્લેટોને એકબીજાને ખૂબ નજીક રાખેલી છે અને આ જે પ્લેટો વચ્ચેનું અંતર છે એ d જેટલું છે. દરેક પ્લેટના આંતરનું જે ક્ષેત્રફળ છે એ જેટલું છે. આ પ્લેટનું ક્ષેત્રફળ પણ કેટલું છે? એ જેટલું છે. હવે આપણને ખબર છે કે બંને પ્લેટ ઉપર વિદ્યુતભાર કેવો હશે? ઋણ. કારણ કે એક સુવાહક પર ધન હતો, બીજા સુવાહક પર ઋણ. એટલે આ સુવાહક પર પ્લસ ધન વિદ્યુતભાર છે એ વિતરણ પામેલો છે, ત્યારે આ સુવાહક પર -q જેટલો વિદ્યુતભાર છે એ વિતરણ પામેલો હોય. અને આને કારણે +q ને કારણે પૃષ્ઠ ઘનતા છે એ પ્લસ સિગ્મા મળે આપણે. આને કારણે જે પૃષ્ઠ ઘનતા મળે આપણે કેવી મળે? માઈનસ સિગ્મા મળે. એ તમારે શું છે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. બરોબર. તો આ જે રચના થઈ કોની છે? સમાંતર પ્લેટ કેપેસિટર. આ સુવાહક 1 છે, આ સુવાહક નું છે 2 છે. બરોબર. તો હવે આ જે રચના દોરી કે સમાંતર પ્લેટ કેપેસિટર છે, આપણે એની પહેલા વ્યાખ્યા લખી નાખીએ અને પછી એના માટે છે આપણે કેપેસિટર નું છે એ સૂત્ર તારવવાનું છે. તો વ્યાખ્યાની અંદર આપણે શું લખશું? એકબીજાને ખૂબ નજીક બે સમાંતર વાહક પ્લેટ વડે બનતી રચના શું કહેવાય? સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. એકબીજાને ખૂબ નજીક રાખેલી બે સુવાહક સમાંતર પ્લેટ વડે બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે. આવી જે રચના છે એને આપણે શું કહીશું? સમાંતર પ્લેટ કેપેસિટર. બે સુવાહક પ્લેટ છે, એકબીજાને સમાંતર રાખેલી છે. એક ઉપર ધન વીજભાર છે, એક બાજુ શું છે? ઋણ વીજભાર છે, વિતરણ પામેલો છે. તો હું એમ લખું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે દરેકનું આડછેદનું ક્ષેત્રફળ a, દરેકનું આડછેદનું ક્ષેત્રફળ a ધરાવતી બે પ્લેટો કે જેના ઉપર +q અને -q વિદ્યુતભાર વિતરણ પામેલો છે. દરેકની પૃષ્ઠ ઘનતા છે કેટલી છે? સિગ્મા. આની સિગ્મા અને આની કેટલી છે? -સિગ્મા. અને એના વચ્ચે જો હવે વિદ્યુત ક્ષેત્રને તમે વાત કરો તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનમાંથી નીકળીને ક્યાં હશે? ઋણ તરફ. એટલે વિદ્યુત ક્ષેત્ર આપણને ક્યાં મળશે? ધનથી ઋણ તરફ. વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં મળશે? ધનથી ઋણ તરફ. તો આપણે વર્ણન કરીએ છીએ, લખેલું છે આકૃતિમાં દર્શાવ્યા +q અને -q વિદ્યુતભાર બે સમાંતર પ્લેટ કે જેમના ક્ષેત્રફળ a જેટલા છે. 2 + q + -q = -q. 2 + q = -q. 2 + -q 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 = -
તે એકબીજાથી ડી અંતરે આવેલી છે. આ પ્લેટો છે એકબીજાથી શું આવેલી છે ડી અંતરે, અને હું ખાસ કરું છું ડી સ્ક્વેર ગ્રેટર ધેન a. ડી સ્ક્વેર ગ્રેટર ધેન a આનો મીનિંગ શું થાય? આ જે પ્લેટનું ક્ષેત્રફળ છે a છે, એ આ ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર એનો તમે વર્ગ કરો તો પણ આ ક્ષેત્રફળ છે ઘણું બધું મોટું થવું જોઈએ. એનો મતલબ એમ કે આ બે પ્લેટ છે ને એકબીજાથી ખૂબ નજીક આવેલી હોય. આ તમે દર્શાવવા માટે થોડું દૂર બતાવ્યું. આ બે પ્લેટ છે એકબીજાની ખૂબ નજીક આવેલી હોય, એકબીજાની ખૂબ નજીક આવેલી હોય તો આ ડી નાનું મળે, અને ડી નાનું મળે તો નાનાનો વર્ગ કરો તો જવાબ નાનો જ આવવાનો. એટલે આ a કરતા જે તમને જવાબ ઘણો શું મળે નાનો મળે. આ બીજું કાંઈ નથી કહેવામાં આવતું, એવું કહેવામાં આવે કે આ ક્ષેત્રફળની સરખામણીમાં તો આ અંતર ખૂબ શું હોવું જોઈએ બે પ્લેટ વચ્ચે ખૂબ ઓછું હોવું જોઈએ. બરાબર. હવે જો આની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો વાત કરીએ તો પ્લેટ 1 ની ઉપરના ભાગમાં મેળવો અને પ્લેટ 2 ની નીચેના ભાગમાં, તો તમને વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય મળશે. સમજવાનો પ્રયત્ન કરો. માનો કે આ કોઈ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે, તો આ પહેલી પ્લેટને કારણે ધન વિદ્યુત કરે અને એને કારણે વિદ્યુત ક્ષેત્ર છે તમને મળે E1 જેટલું. ક્યાં બને? ઉપર. એ જ રીતે આ બીજી પ્લેટ છે એ ઋણ વિજભાર છે, એટલે એને કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે આ બિંદુએ કેવું મળે? નીચે તરફ. ઋણ વિદ્યુત ક્ષેત્ર છે ઋણ તરફ મળે, ધનથી ક્યાં જતું હોય? દૂર. આ તમારું શું થઈ ગયું? હવે સમજો કે આ ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર ખાલી માત્ર નિશાનીનો જ ફેર છે, બાકી વિદ્યુતભારનું મૂલ્ય તો કેવું છે? સમાન જ છે. તો વિદ્યુતભારનું મૂલ્ય સમાન જ હોય તો તમારા વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય પણ કેવા થાય? સમાન. બંનેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સમાન છે અને દિશા કેવી છે? વિરુદ્ધ. તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર આપણને શું મળે? શૂન્ય. એ જ રીતે આની નીચેના વિસ્તારમાં મેળવવાનો પ્રયત્ન કરો તો આ ધનને કારણે તમને વિદ્યુત ક્ષેત્ર E1 ક્યાં મળશે? નીચે. આ ઋણને કારણે બીજી પ્લેટને કારણે તમને વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળશે? ઉપર. પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા શું થાય? શૂન્ય. પણ કોઈ વચ્ચેના વિસ્તારની તમે વાત કરો અહીંયા, તો આ પ્લેટ છે એને કારણે આ બહારની તરફ, આ ઋણ પ્લેટ છે એની તરફ ક્યાં? અંદરની તરફ. એટલે વિદ્યુત ક્ષેત્ર તમને ક્યાં મળે? એક જ દિશામાં. એટલે વચ્ચેના વિસ્તારમાં તમને વિદ્યુત ક્ષેત્ર મળશે અને એ ક્યાં મળશે? પહેલી પ્લેટ થી બીજી પ્લેટ તરફ, અથવા તો ધન પ્લેટ થી ઋણ પ્લેટ તરફ. હવે પહેલા આપણે એવું વિચારીએ કે આ બે પ્લેટ વચ્ચે છે ત્યારે શૂન્ય અવકાશ છે, કારણ કે આપણને ખબર છે કે એ કોના ઉપર આધાર રાખે? વચ્ચેના માધ્યમ ઉપર આધાર રાખે. એટલા માટે આપણે એવું લખ્યું, ધારો કે બે પ્લેટના વચ્ચેના વિસ્તારમાં શૂન્ય અવકાશ છે. શૂન્ય અવકાશ છે એટલે ક્યાંય ન હોય. શૂન્ય અવકાશ એટલે ત્યાં આગળ કંઈ જ નથી, જ્યાં કંઈ ન હોય એવો વિસ્તારને આપણે શું કહીએ? શૂન્ય અવકાશ. એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી શું થાય? એપ્સિલોન 0. જે આપણે અહીંયા છે ગણતરીમાં ધ્યાનમાં લેવાની છે. એટલા માટે કે ધારો કે બે પ્લેટના વચ્ચેના વિસ્તારમાં જ્યારે આપણે શું લીધેલું છે? શૂન્ય અવકાશ. કે કાંઈ છે નહીં. શૂન્ય અવકાશ હવા જેવો તો બહુ જાજો ફેર ન પડે, કારણ કે શૂન્ય અવકાશ આપણે ભણી ગયા. શૂન્ય અવકાશમાં વેગ અને હવાની અંદર વેગ સરખો જ હોય. બરાબર. એટલા માટે બહુ જાજો કંઈ ફેર પડશે ને. આપણે સરળતા પડે તો ચોક્કસતા માટે આપણે એવું લખીએ કે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં શૂન્ય અવકાશ. પ્લેટ 1 ના ઉપરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બંને વિદ્યુત ક્ષેત્રની શું થાય? બાદબાકી E1 E2. હવે આ જે પ્લેટ છે એ અનંત લંબાઈનું સમતલ કહેવાય. આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા અનંત લંબાઈના સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? σ/2 એપ્સિલોન 0. એટલે E1 ને કારણે મળે એ તમે ઉપરની દિશા એટલે ધન લો, નીચેની દિશાને આપણે શું લેવું પડે? ઋણ. એટલે તમે એમ લખી શકો σ/2 એપ્સિલોન 0 σ/2 એપ્સિલોન 0. તમારો જવાબ શું આવે? 0. એટલે પ્લેટ 1 ની ઉપરના વિસ્તારમાં તમને વિદ્યુત ક્ષેત્ર મળવાનું નથી. હવે પ્લેટ 2 ની નીચેના વિસ્તારમાં વાત. પ્લેટ 2 ની નીચેના વિસ્તાર,
વિદ્યુત ક્ષેત્ર E તમે ધન ઋણ ગમે એને લઈ શકો, એની સાથે લેવા દેવા નથી. આ ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન જ હોય અને ઋણને કારણે વિદ્યુત ક્ષેત્ર હંમેશા શું હોય? ઋણ જ હોય. તો અત્યારે આપણે આ E1 માંથી E2 શું કરીએ? બાદ કરીએ. E1 માંથી E2 બાદ કરો તો તમારો જવાબ શું આવશે? ઋણ. સોરી, શૂન્ય. શા માટે? આ બિંદુ E1 અને E2 સમાન મૂલ્યવાળા વિરુદ્ધ દિશામાં. E E1 E2. E1 એટલે સિગ્મા અપોન એપ્સિલોન 0 માઈનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો બે નો જવાબ શું આવ્યો? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 માંથી સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જાય તો વિદ્યુત ક્ષેત્ર શું મેળવ્યું? શૂન્ય. તો ત્યારબાદ બંને પ્લેટની વચ્ચેના વિસ્તાર બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં જો આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો E બંને એક જ દિશામાં એટલે બંનેનો શું થાય? સરવાળો. E E1 E2. E એટલે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 એટલે 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 છેદ સરખા છે એટલે નો સરવાળો થઈ જાય સિગ્મા ઇન્ટુ સિગ્મા, સિગ્મા પ્લસ સિગ્મા એટલે 2 સિગ્મા, બે બે કેન્સલ. સિગ્મા ની કિંમત મૂકી તો સિગ્મા એટલે શું થાય? q અપોન a એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર એટલે શું કહેવાય? સિગ્મા એપ્સિલોન 0 m. આને કીધું સમીકરણ નંબર 1. આને કીધું સમીકરણ નંબર 1. અહીંયા આપણે કોના ઉપરથી લઈશું તો કે સિગ્મા શું થાય? q અપોન a. તેના ઉપરથી આ સ્ટેપ લખેલું છે. હાલો તો હવે આ બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવું હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો કે આ બે પ્લેટ વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એને ગુણ્યા આ પ્લેટ વચ્ચેનું બે પ્લેટ વચ્ચેનું અંતર એટલે શું થઈ ગયું? d. તો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન V શું થાય? E d. આને કીધું સમીકરણ નંબર 2. એકની કિંમત 2 ની અંદર મૂકો કારણ કે E ની કિંમત આપણે મેળવી લીધી ને એ આની અંદર આપણે મૂકો તો સમીકરણ નંબર 1 ની કિંમત ક્યાં મૂકીએ છીએ? આપણે સમીકરણ નંબર 2 માં 1 ની કિંમત 2 માં મૂકો એટલે લખી શકાય V E ની જગ્યાએ શું મેળવવાનું? q અપોન a એપ્સિલોન 0 અને d એમને. હવે જો આ v છે ને એને આના છેદમાં લાવો q ને એપ્સિલોન 0 a છે ને એ ગુણાકારમાં જાવ અને d ને છે નીચે લાવો. બરાબર? આ એપ્સિલોન 0 a છે આની સાથે ગુણાકારમાં આવી આને ગુણ્યા કાઈ ન હોય વ્યક્ત લખી શકાય કે નહીં? આ એક સાથે ગુણાકારમાં આવ્યું એપ્સિલોન 0 a એક સાથે ગુણાકાર એટલે એમના આ d છે એના છેદમાં આવે. બરાબર? આ q તો અહીંયા હતું આ v છે ક્યાં આવી ગયો? આના છેદમાં. પણ q ના છેદમાં v એને તો શું કહેવાય? c. q ના છેદમાં v એને તો શું કહેવાય? કેપેસિટન્સ c. તો આપણને સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર મળી ગયું. c શું થાય? એપ્સિલોન 0 a upon d. તો c તમે શું મેળવ્યું? એપ્સિલોન 0 a upon d. આ સમાંતર પ્લેટ કેપેસિટન્સનું શું મળ્યું આપણને? સૂત્ર મળ્યું. હવે જો અહીંથી તમે એમ લખી શકો c સલે છે ક્ષેત્રફળના સમપ્રમાણમાં અને c સલે છે એમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં. તો આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી કે કેપેસિટર છે એનું કેપેસિટન્સ કોના ઉપર આધાર રાખે? તો કે એના આકાર ઉપર. જો આ પ્લેટ ચોરસ હોય એની જગ્યાએ ગોળાકાર પ્લેટ લઈ લો તેનું ક્ષેત્રફળ બદલાઈ જાય. એટલે જો ક્ષેત્રફળ બદલાઈ જાય તો એનું કેપેસિટન્સના મૂલ્યમાં ફેરફાર થાય. એટલે એના આકાર ઉપર આધાર રાખે. કમ્પ્લીટ થઈ ગઈ. બે પ્લેટો વચ્ચેના અંતર ઉપર બે પ્લેટોનો વચ્ચેનું અંતર જો તમે વધારો તો એના વ્યસ્ત પ્રમાણમાં છે તો કેપેસિટર ઘટે અને જો અંતર ઘટાડો તો કેપેસિટર શું થાય? વધે. તો એ પણ ખબર પડી ગઈ. ત્રીજું કે શૂન્યાવકાશની પરમિટિવિટી છે એના સમપ્રમાણમાં. તો જો અહીંયા શૂન્યાવકાશની જગ્યાએ માધ્યમ મૂકવામાં આવે બરાબર તો એ માધ્યમની પરમિટિવિટીની જગ્યાએ તમારે શું લેવું પડે? એપ્સિલોન. એટલે એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી આ એપ્સિલોન 0 છે એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી.
તો એ માધ્યમ ઉપર પણ આધાર રાખે એ પણ આપણને ખબર પડી બરાબર છે તો એટલી વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખશું કેપેસિટર કોના ઉપર આધાર રાખે ક્ષેત્રફળના સમપ્રમાણમાં પ્લેટના બે પ્લેટ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને પ્લેટો વચ્ચેના માધ્યમ પર પણ આધાર રાખે બીજી વસ્તુ કે હકીકતમાં છે અહીં આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સતત લીધી સિગ્મા જેટલી હોય પણ થાય કેવું કે જ્યારે આ છેડાના ભાગની આપણે ચર્ચા કરીએ ને છેડાના ભાગની તો છેડાના ભાગે એક ક્ષેત્ર રેખાઓ સીધી હોવાની જગ્યાએ થોડી આ રીતે છે બહાર તરફ ઉપસેલી હોય ક્ષેત્ર રેખાઓ થોડી બહાર તરફ ઉપસેલી હોય અને આ જે ક્ષેત્ર રેખાઓ પ્લેટના છેડાના ભાગે આ જે તમારી ક્ષેત્ર રેખાઓ છે એ સમાંતર હોવાની જગ્યાએ બહાર તરફ ઉપસેલી હોય આ જે ઘટના છે ને એને ફ્રિંગિંગ ઓફ ફિલ્ડ કહેવાય શું કહેવાય ફ્રિંગિંગ ઓફ ફિલ્ડ એટલે બીજું કાંઈ નહીં માત્ર ને માત્ર આ ક્ષેત્ર રેખાઓ છે થોડી બહાર તરફ શું હોય ઉપસેલી હોય તો આપણે એક ફ્રિંગિંગ ઓફ ફિલ્ડ ની વાત કરીએ ફ્રિંગિંગ ઓફ ફિલ્ડ કોને કહેવાય તો કે પ્લેટના છેડાના ભાગના ક્ષેત્ર રેખાઓ થોડી બહાર તરફ હોય ઉપસેલી હોય અને એ જે ઘટના છે એને ફ્રિંગિંગ ઓફ ફિલ્ડ કહેવાય એનો મતલબ એમ કે આ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે ને એ આમ બહુ સતત નહીં હોય વચ્ચેના ભાગમાં વિદ્યુતભાર છે વધુ પથરાયેલો છે જ્યારે છેડાના ભાગે થોડો ઓછો હોય છે પણ એ ઘટનાને આપણે અવગણી શકાય મતલબ એટલી જગ્યાની અંદર માત્ર અહીંયા ક્ષેત્ર રેખાઓ થોડી બહાર તરફ ઉપસેલી હોય બાકી તો બધી ક્યાં છે સીધી જ છે તો આ એટલી ઘટનાને તમે અવગણી શકો પણ એ વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખવાનું ફ્રિંગિંગ ઓફ ફિલ્ડ પ્લેટના છેડાના ભાગે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ થોડી બહાર તરફ ઉપસેલી હોય છે તે ઘટનાને શું કહેવાય તે ઘટનાને ફ્રિંગિંગ ઓફ ફિલ્ડ કહે છે ખબર પડી ગઈ ફ્રિંગિંગ ઓફ ફિલ્ડ એટલે બીજું કાંઈ નહીં પ્લેટના છેડાના ભાગ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ થોડી બહાર તરફ ઉપસેલી હોય એ ઘટનાને આપણે ફ્રિંગિંગ ઓફ ફિલ્ડ કહેશું બીજું આ સમાંતર પ્લેટ કેપેસિટર તો આપણે ભણી લીધું પણ આપણે આ એવું કીધું આપણે પહેલા લેક્ચરમાં કે કેપેસિટર તો એકમ બહુ મોટો ફેરાડે એકમ છે એ બહુ મોટો છે વ્યવહારમાં છે નેનો ફેરાડે પાઇકો ફેરાડે એવા એકમ વપરાય છે એવું શા માટે એનો આપણે એક્ઝામ્પલ વિચારીએ તો કેપેસિટરનું સૂત્ર તો આપણને ખબર છે C epsilon 0 A/d આવું સૂત્ર મેળવી એપ્સિલોન 0 ની કિંમત આપણે જાણીએ છીએ અને આપણે A = 1 મીટર સ્ક્વેર લઈએ કે કોઈ એવી પ્લેટ લઈએ કે એનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર છે 1 મીટર લાંબી અને 1 મીટર પહોળી આપણે એવી પ્લેટ લઈએ બહુ મોટી પ્લેટ છે બરાબર 3.5 ફૂટ લાંબુ અને 3.5 ફૂટ પહોળું પણ છતાં આપણે વિચાર કરીએ એનું કેપેસિટર આપણને કેટલું મળે અને બે પ્લેટ વચ્ચેનું અંતર છે આપણે 1 મિલીમીટર 1 મિલીમીટર 10 ની -3 ઘાત મીટર અને એનો કેપેસિટર મેળવીએ તો C epsilon 0 8.854 ગુણ્યા 10 ની -12 ઘાત a કેટલું છે 1 મીટર સ્ક્વેર છેદમાં d એટલે કેટલું 10 ની -3 10 ની -3 ઉપર જાય -12 અને પ્લસ -9 એટલે 8.854 ગુણ્યા 10 ની -9 ઘાત જો એટલી મોટી પ્લેટ તમે રાખી તો પણ તમને કેપેસિટર કેટલું મળે 10 ની -9 ઘાત ફેરેડ એટલે કે નેનો ફેરેડ 3 ફૂટ લાંબી 3 ફૂટ પહોળી એવી પ્લેટ ઉપર એકબીજાની નજીક રાખેલું હોય તો તમને એટલું કેપેસિટર મળે એટલે તમે એમ લખી શકો 8.854 ગુણ્યા સીધું લખી નાખો નેનો ફેરેડ બરાબર 10 ની -9 ઘાત એટલે નેનો તો એટલા ફેરેડ મળે તો એનો મતલબ એમ કે આ ફેરેડ એનો શું હશે બહુ મોટો હશે સમજવાનો પ્રયત્ન કરો કે અત્યારે જે ઓલી જે પહેલી ટ્યુબલાઇટ હતી ને ચોક વાળી એ જે ચોક આવતો એની અંદર એ ચોકને શું કહેવાય કેપેસિટર બધા કાંઈ એસી પરિબળ હોય ને એની અંદર કેપેસિટરની રચના હોય ફિલ્ટર પરિબળ તરીકે બરાબર એ આપણે સેમિકન્ડક્ટર નામના ચેપ્ટરની અંદર છે લાસ્ટ અત્યારે તમે જો પંખાની અંદર છે
સફેદ કલરનો જે ઉપરનો જે ભાગ આવેલો હોય ને પંખાના ઉપરના ભાગની અંદર જે સફેદ કલરનો જે નળાકાર આવી રચના હોય આવી ડબલી જેવું છે એની નળાકાર હોય સફેદ કલર જેને આપણે શું કહીએ કેપેસિટર જુદા જુદા કલરના આવે મોટા ભાગે છે એ સફેદ કલરનું હોય છે આ જે નળાકાર રચના છે એ કેપેસિટર હોય તો પંખાના ઉપરના ભાગમાં છે છેડા આપેલા હોય ત્યાં આગળ જે આવી ડબલી હોય નળાકાર એવું કેપેસિટર તો 1 મીટર એવો પંખાની અંદર રખાય હોય આપણી પ્લેટ તો એનું જો કેપેસિટર તો નેનો ફેરેડેમાં હોય તો આનો કેપેસિટર તો બહુ હોય નાનું હોય એટલે કહી શકાય કે કેપેસિટરનું મૂલ્ય શું હોય ફેરેડે એકમ છે એ બહુ મોટો છે બીજી એક તમે વિચાર કરો માનો 1 ફેરેડે તમે કેપેસિટર ક્યારે બનાવો માનો કે C તમારે 1 ફેરેડે મેળવવું બરાબર તો પ્લેટનું ક્ષેત્રફળ કેટલું રાખવું જોઈએ આપણે એ ઓપરેશન બરાબર અને બે પ્લેટો છે એકબીજા લગભગ 1 સેન્ટીમીટર અંતર રાખે છે 1 સેન્ટીમીટર 10 ની માઈનસ 2 ઘાત મીટર અહીં તમે એને સૂત્રનો કરતા બનાવો એટલે હું CD epsilon 0 તો A is equal to CD epsilon 0 C એટલે 1 ફેરેડે આપણે મેળવ્યું D 10 ની માઈનસ 2 epsilon 0 8.854 ગુણ્યા 10 ની માઈનસ 12 હવે જો એક પોઈન્ટ અમે ડાબી બાજુ આવે આ ઘટે એટલે 0.8854 કરો તો 10 ની માઈનસ 11 થઈ જાય અને 10 ની માઈનસ 11 થઈ જાય ઉપર જાય એટલે પ્લસ 11 અને માઈનસ 2 એટલે શું થઈ પ્લસ 9 એટલે 1 ભાગ્યા 0.8854 કરો તમારો જવાબ 1.1 આવે 1.1 એટલે 10 ની 9 એટલે 1.1 એટલે રીઅલ ઇક્વલ ટુ ખાલી 10 ની 9 માં કહી શકો મીટર સ્ક્વેર હવે 10 ની 9 ઘાત મીટર સ્ક્વેર એટલું આ ક્ષેત્રફળ હોવું જોઈએ એટલું ક્ષેત્રફળ હોય એટલો મતલબ ક્યારે બરાબર જો તમે એવી વાત કરો ને કે 30000 મીટર પહોળાઈ અને 30000 મીટર છે એ લાંબી 30000 મીટર ગુણ્યા 30000 મીટર એટલે તમે એમ લખી શકો 30 કિલોમીટર ગુણ્યા 30 કિલોમીટર આવી જો પ્લેટ પહોળાઈ છે ને તો 30000 ગુણ્યા 30000 મીટર તો તમારો જવાબ 0.9 ગુણ્યા 10 ની 9 આવે 0.9 ગુણ્યા 10 ની 9 કે 1 ગુણ્યા 10 ની 9 બિલકુલ થાય જવાબમાં બહુ જાજો ફેર ન હોય તો એટલી તો જોઈએ એના કરતાં થોડું ઘણું વધે 3 કિલોમીટર કરતાં થોડું વધારવું જોઈએ પણ આપણે એને ધ્યાનમાં લેતા નથી માત્ર આપણે આવી કલ્પના કરીએ તો 30 કિલોમીટર લાંબી અને 30 કિલોમીટર પહોળી જો તમે પ્લેટ લ્યો તો એનું કેપેસિટર છે 1 ફેરેડે મળે હવે 30 કિલોમીટર એટલે વિચાર કરો એટલે તમે ધ્યાનમાં લ્યો તો 3-4 કિલોમીટર એકાદ ગામ આવે બરોબર તો 6-7 ગામ આવી જાય કેટલા વિસ્તારની જો તમે પ્લેટ લ્યો આવડી બે પ્લેટોને છે સામે રાખો ત્યારે 1 ફેરેડે કેપેસિટર મળે તો જે શક્ય નથી એટલા માટે કેપેસિટરનો ફેરેડે એકમ બહુ મોટો એકમ છે વખાણમાં નેનો ફેરેડે અને માઇક્રો ફેરેડે જેવા એકમ છે વાપરવામાં આવે તો છેલ્લે લાસ્ટ તમારે લખી નાખવાનું કે આના માટે દરેક પ્લેટની લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ 30 કિલોમીટર જેટલી હોવી જોઈએ તો ક્ષેત્રફળ એટલું મળે બરોબર અને તો 1 ફેરેડે કેપેસિટર મળે તો એટલી વસ્તુ ધ્યાનમાં રાખીએ નેક્સ્ટ આપણે કેપેસિટરના જોડાણ વિશે ચર્ચા કરવાના છીએ